અમદાવાદના સાણંદમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શન મોડમાં છે। મોટી દેવતી ગામ પાસે દીપડો હોવાના પુરાવા મળતા જ વન વિભાગે પાંજરું મૂક્યું છે। મોટી દેવતી ગામે દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળતા વન વિભાગ સતર્ક થયું છે। 21 જુલાઈએ અમદાવાદના શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો। સાણંદ શેલા વિસ્તારમાં 3 અઠવાડિયાથી દીપડાની હાજરી હોવાની શંકા છે। તો ફરી એક વખત અમદાવાદમાં દીપડાએ દેખા દીધી છે। વન વિભાગ પણ એક્શન મોડમાં છે। સાણંદમાં દીપડો દેખાતા વન વિભાગે પાંજરું મૂક્યું છે। મોટી દેવતી ગામે દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે, જેથી વન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે। 21 જુલાઈએ પણ અમદાવાદના શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો। ત્યારબાદ સાણંદ અને શેલા વિસ્તારમાં 3 અઠવાડિયાથી દીપડાની હાજરી હોવાની શંકા સેવાઈ રહી છે, જેને લઈને વન વિભાગ દ્વારા પણ આ વિસ્તારની અંદર પાંજરું મૂકવામાં આવ્યું છે। જે ફૂટપ્રિન્ટ છે તેના આધારે અત્યારે વન વિભાગ નજર રાખી રહ્યું છે। અમદાવાદ શહેરના શેલા અને ગુમા વિસ્તારની અંદર દીપડાના આતંક બાદ હવે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર છે તે દીપડાએ દેખા દીધી છે। સાણંદ બાયપાસ રોડ ઉપર છે તે ગત રાત્રિના દીપડો છે તે દેખાયો હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। વન વિભાગ છે તે હરકતમાં આવ્યું છે। વન વિભાગ દ્વારા આ વિસ્તારની અંદર જે છે તે તમામ જે સર્ચ જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે જગ્યાએ દીપડો ના ફૂટપ્રિન્ટ એટલે કે પગલા મળી આવ્યા છે ત્યાં પણ હાલ પાંજરું મૂકવાની કામગીરી છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે સાણંદ શેલા વિસ્તારની અંદર છેલ્લા 3 અઠવાડિયાથી છે તે દીપડાનો આતંક છે તે જોવા મળી રહ્યો છે। છાસવાર દીપડો દેખાયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। ત્યારે હવે જે સાણંદ બાયપાસ ચોકડી છે, બાયપાસ રોડ છે, ત્યાં ઉપર પણ હવે ગઈકાલે દીપડો દેખાયો હોવાના સમાચાર ગ્રામજનોએ આપ્યા હતા ને વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા હાલ પાંજરું મૂકી અને સમગ્ર વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું। આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો ભાઈ, કેવી સ્થિતિ? કારણ કે ગત રાતથી આ પ્રકારની સ્થિતિ, તમે પણ લાકડીઓ સાથે અત્યારે અહીંયા હાજર છો। હા, ગત રાતથી ભયનો માહોલ છવાયેલો છે સાણંદ શહેરમાં। કાલે સાંજ બાદ વન વિભાગના ટીમ અને સ્થાનિકો બધા ભેગા મળી અને સર્ચ ઓપરેશન કરેલું, પણ બહાર દીપડો જોવા મળેલ નહીં। પરમ દિવસે દીપડાની હરકત દેખાયેલી કે વરસાદ બાદ ફૂટપ્રિન્ટ ગયા નથી, વરસાદ પછીના ફૂટપ્રિન્ટ પડેલા છે, એટલે દીપડાના ફૂટપ્રિન્ટ તાજા હોઈ શકે એવું અનુમાન લગાવી શકાય છે। હા, દીપડો કોઈ જોયો, આંખે જોયો એવું બનેલું નથી। પહેલા કોને ખબર પડી? કારણ કે વન વિભાગને સ્થાનિક લોકો હા, પહેલા અહીંયા આગળ ઢોરા ચરાવવા વાળા, બકરા ચરાવવા વાળા એમના દ્વારા માહિતી આપવામાં આવેલી। બાદમાં ફોટો વાયરલ થયેલા એટલે બધા જોવા આવેલા। જોવા આવ્યા બાદ સ્થાનિક ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી। ત્યારબાદ અધિકારી આવેલા અને અહીંયા પુષ્ટિ કરેલી છે। ચોક્કસ અન્ય જે છે કેવો ડર? કારણ કે દીપડોની વાતો થતું હોય, રાતે બહાર નીકળવું હોય તો હવે બહાર નીકળવું તો થોડું ધ્યાન રાખવું પડે। અંધારામાં બહુ મોડી રાત્રે એકલું બહાર ના નીકળાય હવે, અને ધ્યાન રાખવાનું કે ઢોરાચારાને બધાને સાવચેતી રાખવા માટે। અને અમે તો એમ કહેવા માંગે છે કે હવે અહીંયા ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે તો અહીં કામગીરી તપાસ વધુ કરે અને બનતા હોત જો ડ્રોન ને બોન થી તો પણ ચેક કરે, અને રાત્રે પણ ફોરેસ્ટ વાળા થોડા ઘણા હાજર રહે તો આ વસ્તુ એવી છે કે રાત્રે જ નજરમાં આવે તો પછી ફોરેસ્ટ વાળા ડિપાર્ટમેન્ટ વાળા થોડા કેમેરા બેમેરા એવું કંઈક સુવિધા કંઈક કરે કે જેથી દીપડો પકડી જાય। ચોક્કસ સ્થાનિક લોકોમાં પણ ભય છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સાણંદ બાયપાસ પાસે છે તે આ જે ખરાબાની જગ્યા કે જે ખુલ્લી જગ્યા પડેલી હતી ત્યાં આ દીપડાના પગલા છે તે દેખાયા હતા। ત્યારબાદ સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી। ગત બપોર બાદ છે તે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું છે તે અહીં લગાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદના શેલા ગુમા વિસ્તારમાં પણ 3 અઠવાડિયા અગાઉ દીપડો દેખાયો હતો તેવા સમાચાર વાયરલ થયા હતા। તેના સીસીટીવી પણ ફૂટેજ પણ છે સોસાયટીના સામે આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં પણ સર્ચ ઓપરેશન ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ કશી વસ્તુ છે તે હાથમાં ના આવી હતી। ને હવે સાણંદ એટલે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર કહી શકાય એવા સાણંદના બાયપાસ વિસ્તારની અંદર છે, બાયપાસ રોડ ઉપર છે આવેલ, જે રોડથી 200 મીટરની અંદર આવેલી જગ્યા છે કે જ્યાં 2 દિવસથી દીપડો દેખાયો હોવાની ચર્ચા ચાલતી હતી ને ગઈકાલ બપોર બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીં આવી ફૂટપ્રિન્ટ માર્ક કરવામાં આવ્યા છે। તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। બીજી તરફ પાંજરું મૂકી અહીં છે તે હાલ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા છે કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।